ચાલો આજે આપણે દ અક્ષર ઉપરથી બનતા નવા શબ્દ ચિત્ર જોઈએ અને સમજીએ. જુઓ, આ પહેલું ચિત્ર છે અરીસો, જેને આપણે દર્પણ પણ કહી શકીએ છીએ. દર્પણ, દર્પણ એટલે અરીસો. ચાલો હવે આપણે શબ્દોના આધારે વાક્યો વાંચીએ. દર્પણ કાચનું બનેલું હોય છે. તે માથું ઓળવા તેમજ ચહેરો જોવાના કામમાં આવે છે. દર્પણને અરીસો પણ કહેવાય છે. ફરી વાંચીએ. દર્પણ કાચનું બનેલું હોય છે. તે માથું ઓળવા તેમજ ચહેરો જોવાના કામમાં આવે છે. દર્પણને અરીસો પણ કહેવાય છે. બીજું ચિત્ર જોઈએ. જુઓ, આ બીજું ચિત્ર છે દાડમ. દાડમ. વાક્ય વાંચીએ. દાડમ ગુણકારી ફળ છે. તે રંગે લાલ હોય છે. દાડમના દાણામાંથી મધુર રસ નીકળે છે. ફરી વાંચીએ. દાડમ ગુણકારી ફળ છે. તે રંગે લાલ હોય છે. દાડમના દાણામાંથી મધુર રસ નીકળે છે. ત્રીજું શબ્દચિત્ર જોઈએ. જુઓ, આ ત્રીજું ચિત્ર છે. આ છે એક દીવાદાંડી, જે દરિયા કિનારે હોય છે. અહીંયા ઉપર મોટી લાઇટ મૂકવામાં આવેલી હોય છે. પહેલાંના સમયમાં ત્યાં દીવો બળતો હતો, એટલા માટે તેને દીવાદાંડી કહેતા હતા. હવે ત્યાં લાલ કલરની લાઇટ હોય છે, જેથી દરિયામાં દૂર સુધી દેખાય છે. દીવાદાંડી. હવે આપણે તેના વાક્યો વાંચીએ. દીવાદાંડી દરિયા કિનારે હોય છે. તે ઊંચી હોય છે. તેના દીવાનો પ્રકાશ દરિયામાં દૂરથી દેખાય છે. ફરીથી વાંચીએ. દીવાદાંડી દરિયા કિનારે હોય છે. તે ઊંચી હોય છે. તેના દીવાનો પ્રકાશ દરિયામાં દૂરથી દેખાય છે. આગળનું શબ્દચિત્ર જોઈએ. જુઓ, આ છે શાકભાજીમાં જોવા મળતી દૂધી. દૂધી. વાક્યો વાંચીએ. દૂધી શાકભાજી છે. તે લાંબી હોય છે. તેનો વેલો હોય છે. દૂધીમાંથી હલવો, થેપલા, મૂઠિયા બને છે. ફરીથી વાંચીએ. દૂધી શાકભાજી છે. તે લાંબી હોય છે. તેનો વેલો હોય છે. દૂધીમાંથી હલવો, થેપલા, મૂઠિયા બને છે. તમે સૌ પણ દૂધીના થેપલા અને મૂઠિયા ખાજો. આભાર.